નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ગુપ્તા. આજે વડોદરા શહેરમાં પુણ્ય પવિત્ર જૈન સંઘના તપસ્વીઓનો વરઘોડો આચાર્ય લલિત સેન સુરેશ્વરજી મહારાજની નિશ્રામાં નીકળ્યો છે. જૈનોમાં જપ તપ અને વ્રતનો ખૂબ મોટો મહિમા બતાવેલો છે. જૈનો પર્યુષણના પર્વ દરમિયાન ખૂબ ઉગ્ર તપસ્યાઓ કરતા હોય છે. પુણ્ય પવિત્ર જૈન સંઘમાં તપસ્વીઓએ 28, 16 ઉપવાસ, વર્ષી તપ, વર્ધમાન તપ આવા જુદા જુદા તપસ્યાઓ કરી હતી. તેઓની અનુમોદના અર્થે આજે કલીકુંડ પાછળ નાથ ભગવાનના દર્શન કરીને સંગમથી તપસ્વીઓનો વરઘોડો કારેલીબાગ વિસ્તારમાં નીકળ્યો હતો. બેન્ડ બાજા સાથે વીર વીર બોલો, મહાવીર મહાવીર બોલો તથા ગુરુજી અમારો અંતરનાદ અમને આપો આશીર્વાદના ગગનભેદી નારાથી વાતાવરણ શક્તિમય બની ગયું હતું. સાગર સમુદાયના તક્ષશિલા શ્રીજી મહારાજ આદિઠાણા દેવ પણ તપસ્વીઓના વરઘોડામાં જોડાયા હતા. ભગવાનનો રથ લઈને યુવાનો ખુલ્લા પગે ચાલતા હતા. કેટલાક યુવાનો ભગવાનને શામળ ઝુલાવતા હતા, જેને લઈને રોડ ઉપર અનેરું આકર્ષણ જમાવ્યું હતું. આજના કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ તથા સંઘના પ્રમુખ પરેશભાઈ કોઠારી તથા દિવાંગભાઈ શાહ સહિત નીતિનભાઈ શાહ સહિતના જૈન અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા, એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું. પવિત્ર સંઘના આંગણે અભિનવ ઉપદેશ પ્રસાદ તેમજ ધન્યકુમારનું ચરિત્ર સુંદરમાં સુંદર રીતે ચાલી રહ્યું છે. અને એ દરમિયાન પર્યુષણ મહાપર્વની અંદર 16, 11, 9, 8, 8 તેમજ ક્ષીર સમુદ્ર વગેરે સુંદરમાં સુંદર સંઘના આંગણે તપસ્યા થયેલ છે. અને એ તપસ્યાની અનુબંધાને અર્થે આજે આપણે જે આપણો સંઘ છે એ સંઘની અંદર આજે આ સંઘની તપસ્યા ઉજવણી કરવાને માટે આપણે વર્ગો કાઢવામાં આવે છે. બોલો જીને શાસન. તપસ્વી તપ કરે છે અને તપ કર્યા પછી પારણું તો દરેક કરવાના જ છે, કારણ કે તપ શક્તિ અનુસાર છે. કોઈ 28 કરે, કોઈ માસોસામાં કરે, કોઈ સીધી તપ કરે, કોઈ શ્રેણી તપ કરે. પણ એક તપ કર્યા પછી પાછળ એની કેટલી સાતા રહે છે, એ સાતા અને એને ઉદ્ધાપન રૂપે એનું સાહેબ, જૈન સમાજમાં તપનું બહુ મહત્વ છે. તપ શું કામ કરવું જોઈએ, એનું કારણ શું? જૈન સમાજમાં તપ કરવાનું એક જ મહત્વ છે કે નિકાચિત કર્મ, જે નિકાચિત કર્મ આપણે બાંધ્યા છે એ કર્મ તપ દ્વારા જ એનો ક્ષય થાય છે. એટલે તપ કરીએ તો કર્મનો નિકાચિત કર્મનો ક્ષય થશે. એના માટે જૈન શાસનમાં તપની મહત્તા છે. તીર્થંકર પરમાત્માએ પણ 12,500 વર્ષ સુધી ઘોર તપસ્યા કરી અને પોતાની કર્મની નિજરા કરી અને પોતે 4 જાતિ કર્મનો ક્ષય કરી કેવળ જ્ઞાન પામ્યા. બોલો જીને શાસન. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.